હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ભાર્ગવ સર અને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓ પ્રકરણની અંદર બેટા જતા આપણે આના વિડીયો આવી રહ્યા છે, ચાલી રહ્યું છે અને સ્વાધ્યાય 1.1 માં પ્રશ્ન નંબર 4. તો આજે આપણે પ્રશ્ન નંબર 4 થી જેટલા પણ દાખલા હશે સ્વાધ્યાય 1.1 માં એ બધા જ આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. ઓકે, ચલો શરૂઆત કરીએ બેટા. પ્રશ્ન નંબર 4, જો ગુસા 306 અને 657 બરાબર 9 આપેલ હોય તો લસા 306 અને 657 શોધો. હવે અહીંયા ધ્યાન આપો બેટા કે અત્યાર સુધી આપણને આમ સંખ્યા આપતા હતા કે ભાઈ ધારો કે 15, 25 આનો ગુસા અને લસા શોધો, એ રીતે આપણને સંખ્યા આપતા હતા. બરાબર, અહીંયા તમને ગુસા અને કૌંસમાં જ સંખ્યા આપી દીધી. તો આ કૌંસમાં જે સંખ્યા આપી એનો તમને અહીંયા 9 શું આપેલો છે? ગુસા આપેલો છે. તો તમે કહેશો સર આ કૌંસમાં જ આપેલી સંખ્યા છે? હા, જુઓ અહીંયા આપણે સૂત્ર બેટા એક ઇન્ટ્રોડક્શનનો જે આપણો વિડીયો છે, પહેલો વિડીયો આ ચેપ્ટરનો, એની અંદર મેં એક સૂત્ર લખ્યું હતું કે ગુસા AB ગુણ્યા લસા AB ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B. મતલબ કે ગુસા અને લસાનો ગુણાકાર થશે એટલો જ ગુણાકાર કોનો થશે? બે ધન પૂર્ણાંકો. ચલો ગુસા તમને કેટલો આપ્યો બેટા? 9. લસા તમારે શોધવાનો છે અને A ગુણ્યા B એટલે કે 306 ગુણ્યા 657. ઓકે, ચલો આ 9 ગુણાકાર આ બાજુ આવશે તો ભાગાકાર, તો લસા બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. હવે અહીંયા જુઓ, છેદ ઉડશે તો ઉડશે. જુઓ બેટા શાનાથી ઉડશે? તો આ 3 દુ 6 ને આ 3 કરી 9, એનો અર્થ કે 3 થી ભાગ ચાલે એટલે કે 306 ને 9 વડે આપણે ભાગી શકીશું. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ. 306 ભાગ્યા 9, 9 તરી 27, 3 6, 9 ચોક 36, એટલે અહીંયા કેટલા મળે બેટા? આપણને 34 મળે. તો 34 ગુણ્યા 657. ચલો 657 ગુણ્યા 34, દશકની શૂન્ય, 3 સીતા 21 નો એકડો, વધી પડી 2, 3 પચા 15 ને 2 17 નો સાતડો, વધી પડી 1, 3 છંગ 18 ને 19 વત્તા 7 ચોક 28 નો આઠડો, વધી પડી 2, 4 પંચા 20 ને 2 22 નો બગડો, વધી પડી 2, 6 ચોક 24 ને 2 26, તો 8 3 7 ને 6 13 નો તગડો, વધી પડી 1, 9 ને 1 10, 11 12, 12 નો બગડો, વધી પડી 1, 1 ને 1 2, એટલે કેટલો આવે બેટા જવાબ? 22,338. કેટલો જવાબ આવ્યો? 22,338. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5. અહીંયા તમને શું કીધું? બહુ જ સહેલો જવાબ છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. બસ થોડું તમને નોલેજ હોવું જોઈએ. તો બહુ ઇઝીલી છે, ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું બધું જ હોય, પણ અમુક દાખલાઓની અંદર જે રૂલ્સ એપ્લાય થતા હોય તો કયા દાખલામાં કયો નિયમ આવશે, કયો દાખલામાં કયો નિયમ વાપરવો, કયો નિયમ ક્યાં એપ્લિકેબલ કરવો, એ ઘણા બધા વિદ્યાર્થીઓને નથી ખબર હોતી. બરાબર, એટલે પહેલા બેટા ખાસ સાંભળી લો, તમને ખબર પડવી જોઈએ કે અહીંયા તમને જે આ પ્રશ્ન પૂછ્યો છે તે પ્રશ્નનો મીનિંગ શું થાય. સમજો, કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં તે ચકાસો. અહીંયા તમને શું કીધું? 6n મતલબ 6 ની ઉપર તમે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકો અને 6 ની ઘાત કરો તો એનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં. તો અંતિમ અંક એટલે બેટા 10, 20, 30 આ પ્રકારની સંખ્યા થવી જોઈએ કે જેના અંતિમ અંક એટલે કે છેલ્લો અંક શું આવવો જોઈએ? શૂન્ય. બરાબર, તો અહીંયા બહુ ધ્યાનથી જોજો. ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે 10 છે તો 10 ના અવયવ શું થાય? તો તમે કહેશો સર 2 પંચા 10. 20 છે તો 20 ના અવયવ શું થાય બેટા? તો કે 4 પંચા 20.
30 છે તો એના અવયવ 5 છંગ 30. ધારો કે 40 છે તો એના અવયવ 8 પંચા 40. તો તમને અહીંયા કોઈ વસ્તુ કોમન દેખાય છે? તો તમે કહેશો હા સર, અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે અને અહીંયા પણ 5 છે. તો દરેક જગ્યાએ કોમન કેટલા છે? 5 5 5 5 કોમન છે. તો એનો અર્થ કે જો તમારે છેલ્લો અંક 0 હોય એવી સંખ્યા તમારે લાવવી હોય તો એના અવયવની અંદર કમ્પલસરી 5 હોવા જોઈએ. જો એના અવયવમાં કમ્પલસરી એટલે 5 હોવા જ જોઈએ, ફરજિયાત. જો 5 નથી તો એનો અંતિમ અંક 0 થશે નહીં. ઓકે, ચલો તો અહીંયા આપણે સમજીએ. જુઓ તો અહીં 6n ના અવયવ નીચે મુજબ છે. ચલો આપણે અવયવ પાડી દઈએ બેટા. તો 6n બરાબર 6 ના અવયવ 2 તરી 6 આખાની n ઘાત. તો અહીંયા જુઓ અવયવ છે નથી. તો આપણે શું શીખ્યા કે ભાઈ તમારે અંતિમ અંક છેલ્લો લાવવો હોય એટલે અંતિમ અંકમાં છેલ્લે 0 લાવવો હોય તો અવયવમાં તમારે કમ્પલસરી 5 હોવા જોઈએ. તો અહીંયા 5 નથી તો આપણે લખી શકીએ કે અહીં 6n માટે અંતિમ અંક 0 થાય તે માટે અવિભાજ્ય અવયવમાં 5 હોવા જોઈએ. 5 હોવા જોઈએ, પરંતુ અહીં અવયવમાં 5 નથી. તેથી અંતિમ અંક 0 થશે નહીં. ખ્યાલ આવ્યો બેટા? તેથી અંતિમ અંક 0 થશે નહીં. ઓકે, ચલો લખી દો બેટા જેને લખવું હોય. ચલો આગળ જોઈએ બેટા. પ્રશ્ન નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? ચલો હવે અહીંયા સમજો બેટા કેમ વિભાજ્ય સંખ્યાઓ છે. તમે કોઈ પણ સંખ્યા લો, ધારો કે હું 6 લઉં તો 6 ના અવયવ શું થાય? 2 ગુણ્યા 3 થશે. ધારો કે હું 12 લઉં તો 2 ગુણ્યા 3 થશે. ધારો કે હું 14 લઉં તો 2 ગુણ્યા 7 થશે. તો અહીંયા શું થયું? તમારી આ જે સંખ્યા હતી વિભાજ્ય હતી. 6 એ વિભાજ્ય સંખ્યા છે. એના તમે અવયવ પાડ્યા તો અવયવ કેવા મળ્યા? અવિભાજ્ય મળ્યા. આના પણ અવયવ કેવા મળ્યા? અવિભાજ્ય મળ્યા. આના પણ અવયવ અવિભાજ્ય મળે. કેમ કે અવિભાજ્ય સંખ્યાનું તો વિભાજ્ય થવાનું જ નહીં, વિભાજન થશે જ નહીં. એટલે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે અવિભાજ્ય સંખ્યા એ શેમાં હોય? અવયવમાં હોય. અથવા વિભાજ્ય સંખ્યાના વિભાજ્ય સંખ્યાના અવયવ એ હંમેશા કેવા હોય? અવિભાજ્ય. બરાબર? તો અહીંયા તમને જે સંખ્યા આપી, ચલો તો આપણે નંબર 1 કરીને લખીએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. ચલો બંનેમાં કોમન 13 કોમન કાઢી લઈએ તો અહીંયા વધ્યા 7 ગુણ્યા 11. આ બાજુ કશું ના વધ્યું તો 1 વધ્યું. ચલો 13 11 સીતા 77 વત્તા 1. હવે 77 વત્તા 1 એટલે કેટલા થાય બેટા? 78 થાય. ચલો 78 ગુણ્યા 13 દશકની 0 8 7 3 8 તરી 24 નો ચોગડો વધી બળી 2 3 સીતા 21 ને 2 23.
કેટલા થયા 1014. તો હવે જુઓ 1014 કેવી સંખ્યા કહેવાય બેટા? વિભાજ્ય સંખ્યા છે. તેનો અર્થ કે આ અવયવ શેના થઈ ગયા? વિભાજ્ય સંખ્યાના થઈ ગયા. ચલો એ જ રીતે બીજું જોઈ લઈએ. તો બીજું છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. ચલો 5 કોમન કાઢી દઈએ. 5 કોમન કાઢે તો 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. કશું ના વધે તો 1 વધે. ચલો હવે બધાનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે 1008 વત્તા 1 તો 5 કૌંસમાં 1009. આ તમારો આન્સર. હવે અહીંયા તમે 1009 ને 5 વડે ગુણશો તો મળતી સંખ્યા કેવી હશે? વિભાજ્ય. ઓકે, ચલો સ્વાધ્યાય 1.1 નો છેલ્લો દાખલો છે બેટા, ખાસ ધ્યાન આપજો. આઈએમપી છે, બોર્ડની અંદર પૂછાવાની શક્યતા છે બેટા, એટલે ખાસ ધ્યાન આપજો આ દાખલાની અંદર. બરાબર. ચલો, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. તો ધારો કે બંને એક જ સમયે પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? તો અહીંયા સમજો, એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. તો આ એક ગોળ રસ્તો, બરાબર. ચલો આ એક ગોળ રસ્તો છે. અહીંયા એક બિંદુ એ છે. એ બિંદુએથી સોનિયાએ દોડવાની શરૂઆત કરી અને એની જ સાથે રવિએ પણ દોડવાની શરૂઆત કરી. તો સોનિયા અને રવિ બંને અહીંયાથી દોડવાની શરૂઆત કરી. તો હવે બંને ફરીને અહીંયા તો આવશે. તો અહીંયા આવતા સોનિયાને લાગે છે 12 મિનિટ, એટલે કે 18 મિનિટ. સોનિયાને લાગતો સમય કેટલી મિનિટ છે બેટા? 18 મિનિટ. અને રવિને લાગતો સમય 12 મિનિટ. તો હવે અહીંયા શું થશે? ખાસ સમજો કે અહીંયાથી સોનિયાએ શરૂઆત કરી, તો સોનિયા આખું રાઉન્ડ પતાવીને પાછી એ બિંદુએ આવશે, એટલે 18 મિનિટ ટાઈમ લેશે. અને એની પહેલા રવિને તો 12 જ મિનિટ થશે. તો જ્યારે સોનિયા અહીંયા ફરીને પાછી આવશે ત્યાં સુધી રવિ તો એ રાઉન્ડ પૂરું કરીને પાછો બીજો રાઉન્ડ એનો સ્ટાર્ટ થઈ જશે. તો તમને શું પૂછ્યું કે કેટલી મિનિટ બાદ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે? મતલબ રવિ અને સોનિયા દોડવાનું ચાલુ જ છે, પણ કેટલી મિનિટ બાદ અહીંયા ફરીથી ભેગા થશે એ આપણે શોધવાનું. તો જ્યારે બેટા આ ટાઈપનો દાખલો પૂછાય તો તમને જે મિનિટ આપી હોય એ મિનિટનો લસા શોધી કાઢવાનો. તો હવે લસા શોધીએ બેટા. ચલો, તો લસા બરાબર, પહેલા આપણે અવયવના રીતે લસા શોધી કાઢીએ. તો 18 ના અવયવ થશે 2 9 18 અને 9 ના અવયવ થશે 3 તરી 9. એ જ રીતે 12 ના અવયવ થશે 2 છંગ 12 અને 6 ના અવયવ થશે 2 તરી 6. તો 18 ના અવયવ શું થયા? તો 18 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 12 ના અવયવ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે અહીંયા સમજો, હવે લસા શોધીએ. તો લસાની અંદર જે કોમન હોય એટલે કે જે સરખા હોય બંનેમાં અવયવ એક જ વખત લેવાના, એના સિવાય બધા લેવાના. ચલો, તો અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો આ બંનેમાં 2 સરખા છે તો એક વખત લીધા. ચલો, અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો અહીંયા પણ એક વખત લીધા. હવે જુઓ, અહીંયા બીજી વખત 3 છે પણ નીચે બીજી વખત 3 નથી, તો એ 3 પણ લઈ લઈશું. અને અહીંયા 2 છે પણ ઉપર બીજી વખત 2 નથી, એટલે પણ 2 આવી જશે. એટલે 2 દુ 4 અને 3 તરી 9, 9 ચોક 36. એટલે 36 મિનિટે સોનિયા અને રવિ ફરતા ફરતા પાછા પ્રારંભ બિંદુ પર ભેગા થશે. બરાબર. તો અહીંયા બેટા આપણો સ્વાધ્યાય 1.1 પૂરો થયો. ચેનલ પર નવા હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો.
કોઈ પણ દાખલામાં ના ખબર પડે તો ચોક્કસથી કોમેન્ટની અંદર જણાવજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને વોટ્સએપ ગ્રુપની લિંક અને વોટ્સએપના ચેનલની લિંક મળી જશે. બરાબર. અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 1.2 કરવાના છીએ. બરાબર. તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ.